કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? ગુજરાતી ભણવા માટે તૈયાર છો ને? આજે આપણે સત્ર 2 એકમ 12 નવા વર્ષના સંકલ્પોનો અભ્યાસ કરીશું, જેના લેખક છે બકુલ ત્રિપાઠી અને સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. બાળ દોસ્તો, તમે નિબંધ શબ્દ તો સાંભળ્યો જ હશે, પણ હાસ્ય નિબંધ એટલે શું એ જાણો છો? હા, હાસ્ય નિબંધ એટલે એવો નિબંધ કે જેમાં હાસ્ય વણાયેલું હોય. એને વાંચતા તમને રમૂજ પડે. તો બાળ દોસ્તો, તમે આ સુંદર હાસ્ય નિબંધ માણવા તૈયાર છો ને? સૌ પ્રથમ આપણે લેખક પરિચય પ્રાપ્ત કરીએ. લેખક પરિચય. શ્રી બકુલ ત્રિપાઠીનું પૂરું નામ છે શ્રી બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી. નડિયાદ તેમનું વતન છે. તેમનો જન્મ 27/11/1928 રોજ થયો હતો. તેમનું મૃત્યુ 31/8/2006 રોજ થયું હતું. બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. આ ઉપરાંત વર્તમાનપત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ એનું પાલન ન કરવું અને એ માટે મનને વારંવાર મનાવ્યા કરવું, આ એક માનવ સ્વભાવની નબળાઈ છે, જેને કેન્દ્રમાં રાખીને લેખકે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ લખ્યો છે. બાળ દોસ્તો, સંકલ્પ એટલે શું એ તમે બધા જાણો જ છો, બરાબર ને? હા, સંકલ્પ એટલે પ્રતિજ્ઞા. આપણે બધા જ કોઈને કોઈ પ્રસંગે પ્રતિજ્ઞા કે સંકલ્પ લેતા હોઈએ છીએ. જેમ કે આપણી બર્થડે હોય કે પછી કોઈ તહેવાર હોય, જેમ કે બેસતું વર્ષ, તો ત્યારે આપણે સંકલ્પ લઈએ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ. પરંતુ શું આપણે એ પ્રતિજ્ઞા પાડી શકીએ છીએ ખરા? નથી પાડી શકતા ને? આપણા બધા સાથે જ આવું થાય છે. કારણ કે આપણા બધાના મનની આ એક નબળાઈ છે કે આપણે ઉત્સાહમાં પ્રતિજ્ઞા તો લઈએ છીએ, પરંતુ એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનું આવે છે ત્યારે આપણું મન નબળું પડી જાય છે. તો માનવ સ્વભાવની આ જ નબળાઈને લેખકે આપણા આ હાસ્ય નિબંધમાં બતાવી છે અને હાસ્ય જન્માવ્યું છે. ક્યારેક પોતાના ઉપર જ હાસ્ય જન્માવીને, તો ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક ફિલસૂફી લડાવીને લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો બાળ મિત્રો, તમે બધા જ આ નવા વર્ષના સંકલ્પો પાઠને સમજવા માટે તૈયાર છો ને? તો ચાલો આપણે પાઠ સમજીએ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક તૈયાર કરવો. પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈ કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે
એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે કે આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. જોયું ને બાળ દોસ્તો, બેસતા વર્ષની હવા જ કેવી છે કે એ દિવસે લોકો સંકલ્પો લેવા માંડે છે. બેસતા વર્ષને દિવસે દરેકના મનમાં ગજબનો ઉત્સાહ હોય છે. જેવી રીતે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે અને તે લોકો કાવ્ય રચવા માટે બેસી જાય છે, તેવી જ રીતે બેસતા વર્ષનો રોમાંચ જ એવો હોય છે કે બધા માણસો સંકલ્પ લે છે. અચાનક જ એમને એવું થઈ આવે છે કે અરે, જીવનના આટલા વર્ષો તો મેં નિરર્થક જ ગાળી નાખ્યા, કંઈ કર્યું જ નહીં. અને અચાનક એમને થઈ આવે છે કે હવે મારે આત્મ સુધારણા માટે કંઈક કરવું જોઈએ. અચાનક જ આપણને બધાને સ્વામી વિવેકાનંદ, નેપોલિયન, બુદ્ધ, મહાવીર જેવા મહાન થવાની હોશ થઈ આવે છે અને આપણે પોતાની જાતને સુધારવા માટે, સ્વકલ્યાણ માટે સંકલ્પ લઈએ છીએ. કેટલાક માણસો તો એકદમ સુરવીરની જેમ સંકલ્પ લે છે કે હવેથી તો હું આ જ કરીશ અને આ ન કરીશ. એટલે એમનો જે ઉત્સાહ છે ને સંકલ્પ લેવાનો, એ વીર રસમાં પલટાઈ જાય છે. પરંતુ એમનો આ વીર રસ સંકલ્પ પાડતી વખતે ટકે છે ખરો? એ આપણે જોવાનું રહ્યું. તો મિત્રો, આપણે જોઈએ કે આગળ શું થાય છે. લોકો એ સંકલ્પને પાડે છે ખરા? પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલી પાડતા આવતી નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો મારા વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ હવે કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરી એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 ખબર પડી કે એલાર્મ ખોટું ગોઠવાયું. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગ્યે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગ્યે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આટલી બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? મારી આત્મ સુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ, એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. જોયું ને બાળ મિત્રો,
સંકલ્પ લેવાનું તો સહેલું છે, પણ એને પાડવાનું કેટલું અઘરું છે. લેખક પણ એમના મિત્રની વાતમાં આવી ગયા અને સંકલ્પ લઈ બેઠા. એમના કોઈ મિત્રે એમને આત્મ સુધારણા માટે કોઈ સંકલ્પ લેવા કહ્યું અને વહેલા ઉઠવાનું સમજાવ્યું. એમણે ગણિત માંડીને સમજાવ્યું કે જો ભાઈ તું વહેલો ઉઠીશ ને તો તારી જિંદગીમાં 4 વર્ષનો મબલખ વધારો થશે. બરાબર છે. એટલે લેખક તો એ ભાઈની વાતમાં આવી ગયા અને એમણે સંકલ્પ લઈ લીધો કે બસ હવે તો સવારે 5 વાગ્યાથી મોડા હું ક્યારેય ઉઠું નહીં. બેસતા વર્ષને દિવસે તો ઉઠી પડ્યા કારણ કે ઉત્સાહ હતો, પરંતુ બેસતા વર્ષને દિવસે એમને થાક લાગ્યો એટલે બીજના દિવસે 7:30 ઉઠ્યા. જોયું, બીજે જ દિવસે સંકલ્પ તૂટી ગયો. પણ એમણે બહાનું શું કાઢ્યું કે થાક લાગ્યો હતો એટલા માટે. પછી એવું બહાનું કાઢે છે સંકલ્પ ન પાડવા માટે કે લાભ પાંચમ સુધી તો દિવાળી જ કહેવાય એટલે ચાલે, મોડા ઉઠીએ એમાં કંઈ વાંધો નહીં આવે. પછી છઠને દિવસે વહેલા ઉઠવું હતું, બરાબર, પરંતુ શું થયું કે પાંચમની રાત્રે એમને એટલી બધી ચિંતા થઈ કે આવતીકાલે તો એમણે વહેલા ઉઠવાનું છે એટલે એ ભાઈને ઊંઘ જ ન આવી રાત્રે 1:30 વાગ્યા સુધી. ત્યાર પછી શું થયું? પછી 7મે દિવસે સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે ખબર પડી કે કાંટો તો ખોટો ગોઠવાયો. એમણે 8:30નું એલાર્મ ભૂલમાં મૂકી દીધેલું એટલે 5 વાગ્યાની જગ્યાએ કેટલા વાગે ઉઠ્યા? એ 8:30 વાગે ઉઠ્યા. અને ત્યાર પછી ઘડિયાળ બગડી ગયું અને કાર્તિકી પૂર્ણિમા સુધી એ ઘડિયાળનું રિપેરિંગ કામ ચાલ્યું અને ઘડિયાળ આવ્યું અને ગોઠવ્યું એ ખરું, પરંતુ શું થયું? વડ પડવાની રાત્રે એમણે એલાર્મ ગોઠવ્યું પરંતુ ચાવી આપવાનું જ ભૂલી ગયા એટલે ઘડિયાળ બંધ પડી ગયું એટલે ફરી પાછું એલાર્મ ન વાગ્યું અને વદ સાતમને દિવસે 5 વાગે ઉઠાયું તો ખરું, બરાબર. 5 વાગ્યે એલાર્મ વાગ્યું, 5:30 ઉઠ્યા, પરંતુ એમણે આ 5 વાગ્યે ઉઠવામાંથી બચવા માટે એમણે એક બચાવ પ્રયુક્તિ કાઢી. શું કાઢી? કયો ઉપાય કાઢ્યો પોતાના ફાયદા માટે? કે 5 વાગ્યે ઉઠવાનું, પણ 10 મિનિટ રહીને પાછા સૂઈ જઈએ ને તો ઉઠેલા જ કહેવાય ને. અને આવું તો એમણે થોડા દિવસ ચલાવ્યું, બરાબર છે. કેટલી મજાની વાત છે. જુઓ કે માણસો કેવા કેવા બહાના કાઢતા હોય છે પોતાના સંકલ્પમાંથી બચવા માટે. અને પછી એક દિવસ આવી રીતે 5 વાગ્યે ઉઠ્યા અને ફરી પાછા 10 મિનિટ રહીને સૂઈ ગયા. ત્યારે સૂતા સૂતા એમને વિચાર આવ્યો. પોતાની જાતને એ સંકલ્પને પૂર્ણપણે છોડી દેવા માટે સમજાવે છે કે હે જીવ, આ બધી ઉપાધિ તું શા માટે વહોરે છે? 4 વર્ષ જીવવાને માટે? અને સંત મહાત્માઓ તો આપણને એવું સમજાવે છે કે તમારે જીવનનો મોહ નથી રાખવાનો, ને હું તો આ રીતે જીવનની માયા વધારી રહ્યો છું. ચાલ, એટલે હવે આ સંકલ્પને હું બાજુએ મૂકું એમ કરીને પોતાની જાતને સમજાવે છે. કેવી રીતે? ફિલસૂફી લગાવીને, ફિલોસોફી, તત્વજ્ઞાન અહીંયા લાગુ પાડીને, ખૂબ સરસ બહાનું કાઢીને પોતાના સંકલ્પને લેખક બાજુએ મૂકે છે. બરાબર છે. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું
કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો. જોયું બાળકો, ઉત્સાહમાં આવીને લીધેલા સંકલ્પોની આ જ દશા થાય છે. પેલા ભાઈએ દિવાળીની રાતથી ચા છોડી દીધેલી, ચા ન પીવાનો સંકલ્પ કરેલો અને એમણે એ સંકલ્પ પાડ્યો પણ ખરો. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીની એટલે કે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, કશાની એમના પર અસર ન થઈ. ચાની જાહેર ખબરો પણ એમને ચડાવી ન શકી, એટલે કે એમને એમના સંકલ્પમાંથી હટાવી ન શકી. અને એમણે જે સંયમ રાખ્યો પોતાની જાત ઉપર, એ વાત દિશા દિશામાં ગાજી રહી. એટલે શું, ચારે બાજુ એ વાત ફેલાઈ ગઈ કે ભાઈ આ ભાઈ તો ચાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ હવે એમણે ચા છોડી પછી ચાને યાદ પણ નથી કરતા. અને એમનો આ મહિમા જે દિશ દિશામાં ગાજી રહ્યો ને, એના તરંગ છેક સ્વર્ગમાં પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. આ વાત લેખક હાસ્ય ઉપજાવવા માટે કરે છે. પછી શું થાય છે તે આપણે જોયું જ છે કે થોડાક અઠવાડિયા પછી પેલા ભાઈ બીમાર પડ્યા અને બીમારીના બહાને એમણે હળવે રહીને ચા પીવા માંડી. બરાબર છે. અને માંદગી ગઈ તો એ પેલી ચા તો રહી જ પડી અને હવે સાજા થઈ ગયા પછી રોજના 7 પ્યાલા ચા એમને પીવા જોઈએ છે. એટલે માંદગીને બહાને એમણે ચા પીવાનું શરૂ કરી દીધું અને એમનો જે સંકલ્પ હતો તે છૂટી ગયો અને ફરી કદી એમણે આ પ્રકારનો સંકલ્પ ન લીધો. રોજ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતાં વાર લાગતી નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાત વાતમાં ચીડાઈ ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી. સાંભળે છે કે શું છે? હવે અહીં આવતો ખરી. પણ શું છે? લ્યો કહો, શું કામ છે? જો ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે. ઠીક. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? પાળો ત્યારે ખરા એટલે? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ અરે, તમે કરેલો સંકલ્પ. જોયું ને બાળકો, કેટલો રમૂજી પ્રસંગ છે કે પેલા ભાઈએ ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ એમણે એમનો સંકલ્પ ત્યારે જ તોડી નાખ્યો. એમના શ્રીમતીજી જો એમને યાદ ન કરાવત
કે તમે તમારો સંકલ્પ અહીં જ તોડ્યો છે, તો એ ભાઈ તો આખી સોસાયટી ગજવવા જતા હતા. કારણ કે શ્રીમતીજીએ એમને કહ્યું ને કે તમારામાં તમે નિયમ પાડો તો ખરા. એટલે ભાઈનું તો એન્જિન બગડ્યું અને મિજાજ છટક્યો અને પોતાનો સંકલ્પ તો એ ભૂલી ગયા અને ત્યાં જ તેમણે એ સંકલ્પને તોડી નાખ્યો. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે, એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના મહિનામાં વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણ. મિત્રો, આ ફકરાની અંદર લેખક નવા વર્ષના સંકલ્પોને વહેલી પરોઢના ઝાકળ સાથે સરખાવે છે. બપોરે ઉઠતા વંટોળિયા સાથે સરખાવે છે અને શિયાળાની સવારે આવતી શરદીના મોજા સાથે સરખાવે છે. કારણ કે ઝાકળ, વંટોળિયા અને શરદીની માફક જ સંકલ્પો આપણે લઈએ છીએ અને ફરી પાછા એ સંકલ્પોને આપણે ભૂલી જઈએ છીએ. ઉસ્તાદના જલસામાં સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું ઝોકું આવી જાય તો એ ઝોકા સાથે આ સંકલ્પોને લેખક સરખાવે છે. લેખક કહે છે કે આત્મ સુધારણા માટે આ સંકલ્પોનું મોજું દર બેસતા વર્ષે આવે છે અને પાછું ઉડી જાય છે. એમને એમ જ ઉડી જાય છે. આપણે આપણા સંકલ્પોને ભૂલી જઈએ છીએ. લેખક અહીં સામાન્ય જન સમાજ પર થોડો કટાક્ષ પણ કરે છે કે વર્ષની શરૂઆતમાં જેટલા ગીતા ભક્તો હોય છે ને એટલા બીજા 11 મહિનામાં હોતા નથી. બેસતા વર્ષના બીજા અઠવાડિયામાં જેટલા સંયમીજનો હોય છે તે બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણે કે આપણે સંકલ્પો લઈએ છીએ, પરંતુ મક્કમતાના અભાવને કારણે આપણે સંકલ્પો પાડી શકતા નથી. એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પો પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતાને વિસરી જાઉં છું. હાસ્ય નિબંધમાં અંતે લેખક કહે છે કે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા હું નિરાશ થઈ જાઉં છું અને એ નિરાશાની પળોમાં મને એવું થાય છે કે હવે તો હું ક્યારેય સંકલ્પ જ નહીં લઉં. મારે હવે બેસતા વર્ષે સંકલ્પો લેવા જ નથી.
પરંતુ સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકી શકતો નથી. લેખક એ સંકલ્પને પણ ભૂલી જાય છે. બેસતું વર્ષ આવે છે અને ફરી પાછા સંકલ્પ લઈને એ સંકલ્પ પાડવાના સ્વપ્ન રચવા બેસી જાય છે. અને સંકલ્પ લીધા પછી એમને ક્યારેક એવું લાગે પણ છે કે હા, સહેજ મારામાં સુધારો આવ્યો છે, પરંતુ ફરી પાછા એ પ્રવૃત્તિની ધમાલમાં પોતાના કામકાજમાં પેલા સંકલ્પોને ભૂલી જાય છે. અચાનક ફરી પાછા સંકલ્પો યાદ આવે છે અને પાડવા માટે દ્રઢ નિશ્ચય પણ કરે છે, પણ એ દ્રઢ નિશ્ચય પણ ફરી પાછો સંકલ્પને ભૂલી જવા માટે જ. રોમા રોલા કે જે ફ્રાન્સનો પ્રખ્યાત સર્જક અને ચિંતક છે, તેની વાત યાદ કરતા લેખક કહે છે કે આપણા સ્વપ્ન તો ધનુષ્યની પણછ જેવા છે. જેવી રીતે ધનુષ્યની પણછ ખેંચીને તીર છોડવામાં આવે તો ક્યારેક તીર નિશાન પર લાગે છે, તો તેવી જ રીતે આપણા સ્વપ્નોનું તીર ક્યારેક તો નિશાન પર લાગશે ને. એટલે કે ક્યારેક તો લેખક પોતાના સંકલ્પોને પાડી શકશે ને. એવી આશા સાથે તેઓ આ હાસ્ય નિબંધના અંત તરફ જાય છે અને એવા દિવસની કલ્પનામાં તે નહીં પાડી શકેલા સંકલ્પોની વ્યગ્રતાને, તેના દુઃખને ભૂલી જાય છે. તો બાળ મિત્રો, આપણે પણ ભલે સંકલ્પ ન પાડી શકીએ, પરંતુ સારા સંકલ્પો લેતા રહેવું જોઈએ, એને પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે નિયમિત સંકલ્પને પાડવાના અભ્યાસથી, આપણી સરળ ભાષામાં કહીએ તો મહાવરા કે પ્રેક્ટિસથી, તમે ધીમે ધીમે તમારા મનને મક્કમ કરી શકશો. બરાબર છે? તો આ હાસ્ય નિબંધમાં હાસ્ય પણ હતું અને છેવટે લેખક પોતાનું જીવન દર્શન પણ અંતિમ ફકરામાં દર્શાવે છે.